વાલાઓ, વરસાદી વાતાવરણની વધાય. આજે કેમ યાદ આવ્યો વરસાદ? માહોલ છે વરસાદનો મારા વાલા. અને આજે આપણે જેની વાત કરવાની છે એ છે પ્રસિદ્ધ ગોધરા દાહોદના વરસાદી વાતાવરણમાં જે તમને મજા આવે ને એવી વાત, જરા કડક વાત. રંગા. આ રંગા બિલ્લાની વાત નથી કરતો. રંગા એક ફિલ્મનું નામ છે, ગુજરાતી ફિલ્મ રંગા. આપણી સાથે જે કલાકારો, ડાયરેક્ટર, પ્રોડ્યુસર આ ફિલ્મમાં રંગાઈને આવ્યા છે ને એની આજે આપણે વાતો કરવાની છે. તમારે ને મારે વચ્ચે એ ફિલ્મમાં શું શું હોઈ શકે, શું ન હોઈ શકે. અને રંગા ફિલ્મમાં જ્યાં સુધી મેં ટીઝર જોયા છે, એના પબ્લિસિટી પ્રમોશનના મટીરિયલ જોયા છે, ત્યાં સુધી મને એક વાત જરૂર સમજાય છે, શરૂઆત ચૂકશો નહીં, અંત કોઈને કહેશો નહીં. આ વાત છે મજાની. અને એટલા માટે જ આજે આપણી જોડે રંગા ફિલ્મ બાબતે વિગતે વાત કરવા, કંઈક નવીન પીરસવા ગૌરાંગભાઈ આનંદ અને શ્રી મેહુલભાઈ દેસાઈ આપણી જોડે છે. શરૂઆત કોઈ ફોર્માલિટી વગર કરીએ તો આવો પ્યારા દર્શકો, ઓવર ટુ શ્રી ગૌરાંગભાઈ અને શ્રી મેહુલભાઈ. થેન્ક યુ. મેહુલભાઈ, તમે ભૂલ બહુ મારો છો, કારણ કે તમારા સ્પેલિંગમાં મેં આપણે જાણ્યું MEHUL ને બદલે MEHLL વાપરે છે. પાછા દેસાઈ. હા, જય ગોગા. જય ગોગા. અને ગૌરાંગભાઈ આનંદી વ્યક્તિત્વ, એટલે નામ જ આનંદ. પિલસોદર આનંદ. અમારા દર્શકોને આ રંગા બાબતે શું કહેશો? 10મી જુલાઈએ અમારી ફિલ્મ આવી રહી છે રંગા. આ જો બધા આમ તો કે એવું કહેતા હોય છે કે આ બહુ જુદા પ્રકારની ફિલ્મ છે, જુદા પ્રકારની ફિલ્મ છે. એમ તો દરેક માણસ જ જુદો છે, તો દરેક ફિલ્મ પણ જુદી જ થવાની. તુંડે તુંડે મતે ભિન્ના. તુંડે તુંડે મથી ભિન્ના, એક્ઝેક્ટલી. હા, પણ અહીંયા અમારી પાસે જુદું એટલા માટે અમે એવી રીતના કહી શકીએ છીએ કે આ વાર્તામાં કોઈ ચોક્કસ હીરો નથી, કોઈ ચોક્કસ વિલન નથી. કાં તો બંને હીરો છે, કાં તો બંને વિલન છે. આવા વિષય પર કદાચ મારી જાણમાં નથી કે કોઈ બીજી ગુજરાતી ફિલ્મ બની હોય. તો એ રીતે અમે અલગ છીએ, એટલા માટે ખાસ જોવી. બે વિલન અથવા બંને હીરો, નિરાળી વાત. જરાક હજમ નથી થતું ને. પણ જે રંગાનું કેરેક્ટર કરે છે ને મેહુલભાઈ દેસાઈને આપણે જરા ખણખોદી જોઈએ. સો જેમ ગૌરાંગભાઈએ કીધું એમ કે ફિલ્મો બહુ જ અલગ અલગ વિષય પર હવે બની રહી છે. અમે પણ હજી એક નવો વિષય લઈને આવીએ છીએ. અને ઘણા અમે સોશિયલ મીડિયા કે કમેન્ટ્સ કે ઘણી જગ્યાએ હું જોતો હોઉં છું કે ગુજરાતી ફિલ્મોમાં મલયાલમ જેવું, તમિલ જેવું નહીં આવતું, આમ નહીં આવતું, તેમ નહીં આવતું. પણ આઈ થિંક એવું છે કે હવે અલગ અલગ વિષયો પર નવી નવી વાર્તાઓ આવશે. દરેક વસ્તુને કે દરેકને એનો પાકતો સમય હોય એમ હવે પણ સિનેમામાં જેમ કડકનાથ બહુ જ સરસ વિષય પર આવી, એમ હવે અમે રંગા પણ એક એવા નવા વિષય પર લઈને આવી રહ્યા છીએ. અને આઈ હોપ અમારો જે પ્રયત્ન છે એ સફળ થાય અને લોકો કહે કે હા ભાઈ, આ મને જેમ તામિલ મલયાલમ ફિલ્મો જોઈને મજા આવે છે એવી ગુજરાતી ફિલ્મમાં પણ મજા આવી. એપ્રિશિએટ કરવા જેવી વાત એ લાગી, તું તારી જેવો થા, કોઈનો જેવો ન થા. રંગો રંગાની રીતે હોય, રાણો રાણાની રીતે હોય, રંગા રંગાની રીતે હોય. કોઈની ડુપ્લિકેશન નથી કરવું, કોઈનું કોમેન્ટ નથી કરવી. હું મારી મસ્તીમાં મસ્ત. તો આ જે રંગા ફિલ્મની આપણે જે વાત કરીએ છીએ ને એ સાથે સાથે મને પ્રશ્નો તમારી સાથે બંને એ પણ ઉદ્ભવે કે રંગા ટાઇટલ શું કામ રાખ્યું, રંગાની પૃષ્ઠભૂમિ શું, અને શું કામ તમને એ લાગ્યું કે આ દાહોદ ગોધરાજના પશ્ચિત ભૂમિ કે જેની પૃષ્ઠભૂમિ દાહોદ ગોધરાજ હોવી જોઈએ, શું કામ? કારણ કે આ ફિલ્મની અંદર અમે એક એવા ઇસ્યુની વાત કરી રહ્યા છીએ, એવી એક સમસ્યાની વાત કરી રહ્યા છીએ કે જે આદિકાળથી છે. ઓકે. એટલે માણસ જયારે ગુફામાં રહેતો હતો ત્યારે પણ પ્રશ્નો આ જ હતા. જી. આજે હવે મોટા અપાર્ટમેન્ટમાં રહેતો થઈ જાય કે કોઈ બંગલોઝમાં રહેતો થઈ જાય તો આપણો પ્રશ્ન તો આ રહે. બિલકુલ. એટલા માટે આદિકાળથી ચાલી આવે છે એ સમસ્યાની વાત કરવી છે, એટલે અમે એ આદિવાસી વિસ્તારમાંથી અમે વાત કરી છે. એટલે અહીંયા એ મેટાફોરિકલી એ લોકેશન વપરાયું છે. ઓકે, પ્રાસંગિક જે તમે કેરેક્ટર ઉતરવા માંગો છો એ કેરેક્ટરમાં ઉત્પ્રોત થવા માટે, ત્યાંની જનતા જેવા એના જેવા લાગવા માટે અને દર્શકોને તમે એમાં એકરૂપતા સાધી શકો, તન્મયતા લાવી શકો, એના માટે તમે એ બેકગ્રાઉન્ડ નક્કી કરો. યસ. તો જે રંગા નામથી તો મારું બેટું ગુંડા જેવું લાગે છે. નો ડાઉટ કે રંગા બીજા નામ પણ હોય છે કે સાઉથમાં ઘણા લોકોના રંગનાથને અને ટૂંકમાં લોકો રંગનાથ કહે છે. પણ રંગા જે નામ રાખ્યું છે એની પાછળનો હેતુ શું, અથવા એ કેરેક્ટર
જે છે તમારી વાર્તા અથવા આજના વિષયને કે આજની દુનિયાને કઈ રીતે મેચ કરે છે, જેલ કરે છે? આઈ થિંક રંગા નામ જ એક એવું છે કે એ જે રિપ્રેઝેન્ટ કરે છે ક્યાંક ને ક્યાંક કલર્સ, રંગ, જીવનના રંગ. જીવનના રંગો. અને હવે તમે જોશો તો આ ફિલ્મમાં તમને એ બે જીવનના જે આપણા ગ્રે શેડ કહે છે, બ્લેક એન્ડ વ્હાઈટ છે, એ કલર વિશે પણ થોડી વાત છે. એ તમને ફિલ્મ જોતા તમને વધારે ખબર પડશે કે વાય ઇટ ઇઝ રંગા. અને આઈ થિંક બીજું જોગાનું જોગ એ પણ હતું કે ડિરેક્ટર ને રાઇટરનો એ પણ થોટ હતો કે ત્યાંના બહુ ફેમસ કેરેક્ટર છે જે તમે હમણાં બોલ્યા, રંગા બિલ્લા, હા સાઉથના. તો એ પણ એક હતો કે આપણે એ લોકલ ની વાત કરી રહ્યા છીએ તો કેરેક્ટરનું નામ પણ રંગા, ને મને બે અક્ષરનું નામ એમ પણ બહુ ગમતું છે. એટલે આઈડિયાની બે અક્ષરનું નામ વધારે મેચ થતું હોય છે, વધારે બોલવું સારું લાગતું હોય છે, ઠાવતું લાગતું હોય છે, લોકો ઇઝીલી એને પ્રોનાઉન્સ કરી શકે, ઉચ્ચાર એનું વ્યવસ્થિત કરી શકે. યસ. સ્મોલ ઇઝ બ્યુટીફુલ, આઈ લવ ધેટ. અને બીજી વસ્તુ મેં તમને એ કીધી કે આ ફિલ્મમાં જે તમે સ્ટોરી લાઈન લાવવાના છો, આપણે એને રિવીલ તો ન કરી શકીએ કારણ કે દર્શકોનો ઉત્સાહ જળવાય અને બંધાઈ રહે એ માટે તમે એવી વાત રજૂ કરો કે આ ફિલ્મમાં ફિલ્મ સ્ટોરી, ફિલ્મ કલાકાર, એની પાશ્ચાત્ય ભૂમિ અને એ સાથે સાથે સંગીતનું શું મહત્વ છે. ફિલ્મમાં ઘણી વખત ઘણી અકથ્ય વાતો હોય, અકથ્ય સંવાદો હોય છે, આંખથી, હાવભાવથી અને સંગીત દ્વારા એ પ્રેરિત થતા હોય છે, લોકોમાં ઉન્માદ જગાડતા હોય છે, ક્યુરિયોસિટી જગાડતા હોય છે. એ બાબતે આપનું શું મંતવ્ય છે? એ બાબતે આમાં કેવું હોય છે કે જ્યારે પણ કોઈ આપણે વાર્તા કેવી છે કે ફિલ્મ કેવી છે એની પાછળના પ્રી થોટ બહુ બધા હોઈ જ શકે છે, પ્રી કન્સીવ્ડ નોશન્સ, પૂર્વ નિર્ધારિત વિચારો, પૂર્વ નિર્ધારિત કે આપણે આ રીતે લઈશું. અલ્ટિમેટલી દરેકના મગજમાં બહુ બધા થોટ્સ છે, પણ સૌથી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હાઉ ઇટ એ એક્ઝિક્યુટ કેવી રીતે થવું. બિલકુલ બરાબર છે કે ઘણા લોકો એમ કહી તો દે કે હું છે ને, જો તમે દરેક મેકરને કે દરેક માણસને બોલતા તો સાંભળી જશે કે હું કંઈક નવું લઈને આવ્યો છું. બિલકુલ, હું કંઈક નવું લઈને આવ્યો છું. પણ નવું આઈ થિંક એવું એના કરતા વધારે રાધર એ શબ્દ છે કે કોઈ એક ક્રિએશન કે ઇનોવેશનની વાત પર હોય કે એક નવું કંઈક ક્રિએટ થયું, એક નવો પર્સપેક્ટિવ આપ્યો, અલગ ચીરો ચાતર રહો. હા. તો એમાં એક ચોક્કસ હું કહી શકું કે આ ફિલ્મે તમને એક તો લોકાલ તો ડિફરન્ટ આપી જ છે, કારણ કે આપણી રેગ્યુલર ગુજરાતી ફિલ્મોમાં એટલું બધું હજી ટ્રાઇબલ જગ્યાઓની વાત નહીં થઈ કે લેન્ડસ્કેપ દાહોદ, સંતરામપુરની બહુ બ્યુટીફુલ લેન્ડસ્કેપ છે ત્યાંના, એ ત્યાં હજી શૂટ ઓછી ફિલ્મો થઈ છે એવું હું માનું છું. અને બીજું કે હવે અમે જે સાયકોલોજીકલ થ્રિલર થોડું લઈને આવ્યા છે કે થોડું તમને ઇન્ટરનલાઇઝ થાય વાત રંગાના કેરેક્ટરથી, રાઠોડના કેરેક્ટરથી. જેમ એમને કીધું કે હીરો વિલન વાળા ગણિત થોડા તોડ્યા છે અમે, કે દરેક ફિલ્મમાં તમને જોશો કે ચોક્કસ એક પોઝિટિવ હોય, હીરો હોય, એનું સામે એક નેગેટિવ હોય, પણ આમાં બંનેના વર્લ્ડ એવા છે કે તમને એમ લાગશે કે દરેક પોતપોતાની લાઈફમાં સાચા છે કે હીરો છે કે એ તમારે નક્કી કરવાનું છે, જોવા વાળાએ નક્કી કરવાનું છે કે આમાં હીરો કોણ છે, વિલન કોણ છે. ઇનફેક્ટ બંનેની સ્ટોરી લાઈન સેમ છે, વિચારધારા હવે આપણે જે કહી શકીએ એની રીતે પોલીસ સાચા છે, આ રીતે રંગાભાઈ સાચા છે. અને રંગા પોલીસની સાથે જે મનોભાવ સર્જાય છે આખી ફિલ્મમાં, એમાં બીજા કેરેક્ટર પણ હોવાનું સ્વાભાવિક છે. મેં એક વાક્ય જરા મને ખૂંચી એવું લાગ્યું કે તમે એવું બોલો છો નિહાળે જતો નહીં, નિહાળ તો ખોટા સપના દેખાડે છે. એટલે ભાઈ ભણવાની તો જરૂરિયાત છે, નો ડાઉટ રંગાની સાયકોલોજી હોઈ શકે કે એને નિશાળમાં ન ભણવા જવાની વાત કરે છે. એ કદાચ રંગાભાઈ ક્યાંક ઘાયલ થયા છે નિશાળથી, એ બાબતે કઈ રિવીલ કરી શકો? એટલે રિવીલ કરતા હું તમને એમાં ઉપર છેલ્લું એટલું કહી શકું કે દરેકના એક પર્સનલ ટ્રોમા હોય છે. હવે તમારી સાથે જીવનમાં કોઈ એવી ઘટના ઘટી ગઈ ફોર એક્ઝામ્પલ કોઈ પોલીસ સ્ટેશનમાં, જી, તો તમે તમારા છોકરા કે કોઈને એમ કહેશો કે બધી પોલીસ સ્ટેશન નહીં જવાનું, જી, કાં તો આ ગામની ભાગોળે તું ના જતો, એની જોડે કંઈક એવું થયું છે. તો આઈ થિંક એ પણ છે. અને એની લાઈફ દરેકની લાઈફમાં બનતા એવા ઇન્સિડન્ટ છે જે એની લાઈફમાં એવી મોટી છાપ છોડી જાય છે કે એને એમ થયું કે યાર આ તો એની પરનો એનો બિલીફ જતો રહે છે. એટલે કદાચ તમને એ લાગ્યું હશે, પણ આમ જોઈએ તો ફિલ્મનો બહુ એક નાનો પાર્ટ છે જેમાં એ એના સનને કહી રહ્યો છે કે એ નિહાળે નહીં જવાનું, નિહાળ વાળા મોટા મોટા સપના બતાવે. અને અગેન એ છે ને એ ખાલી એ પાત્રની એ સમયની સાયકોલોજી છે
એ કોઈ આખા સમાજનું પ્રતિનિધિત્વ નથી particular વ્યક્તિત્વ છે. હા, એ કોઈ એ સમાજનું પ્રતિનિધિત્વ નથી કરતું. અચ્છા, અને અહીંયા રંગાએ પણ આદિવાસીનું પ્રતિનિધિત્વ કરતો વ્યક્તિ નથી. હા, એટલે એમાંનું એક છે એ એમાં પ્રતિનિધિત્વ છે. પ્રતિનિધિ નથી. ઓકે, એટલે આ દર્શકોએ ખાસ સમજવું કે એ પ્રતિનિધિત્વ નથી, એક પર્ટિક્યુલર વ્યક્તિત્વ, એક પર્ટિક્યુલર માણસનું જે ચિત્ર ઊભું થઈ ગયું. પર્સનલ એક વાત છે. આઈ થિંક હ્યુમન નું આદિ વર્ઝન ક્યાંક ને ક્યાંક તમે કહી શકો રંગા છે, અને રાઠોડ મોડર્નાઇઝ વર્ઝન છે, પણ પ્રશ્નો બંનેના સેમ ક્યાંક ને ક્યાંક છે. તમે જુઓ કે ધારો કે તમે કોઈ પણ સમાજમાં તમે જુઓ તો સારા લોકો પણ છે અને ખરાબ લોકો પણ છે. બિલકુલ, એ તો મારી ઉપર નજર છે કે મારે કેવું શું પકડવું. ધારો કે કોઈ એક સમાજનો ખરાબ વ્યક્તિ છે એટલે આખો સમાજ ખરાબ થઈ જાય એવું નથી હોતું. સેમ એવી રીતના કોઈ એક સમાજમાં એક સારો માણસ છે એટલે બધા સારા છે એવું પણ નથી થઈ જતું. એટલે અહીંયા ખાલી વાર્તાના પેલામાં રહીને એ લાઈન બોલાવાયેલી છે, એનો મતલબ એવો નથી અમે કઈ એજ્યુકેશન સિસ્ટમની અગેન્સ્ટ પણ નથી, બરાબર છે. કારણ કે ભણવું તો જરૂરી છે. જરૂરી છે. અને ખરેખર તો સમાજને મેસેજ આપવો જોઈએ કે આવી પણ ઘટના બનતી હોય છે. Yes. પણ એક again મેં કીધું પ્રી કન્સીવ્ડ નોશન્સ, હા. મેં નક્કી કરી લીધું કે આવું જ હોય. અને ધારો કે એક રીતે તમે જોવા જાઓ તો જો જેટલા એટલે એ પણ સત્ય છે કે દુનિયામાં સૌથી વધારે નુકસાન તો છે ને ભણેલાઓએ પહોંચાડ્યું છે. જી તો શું એટલે ભણવું બંધ કરી દેવું જોઈએ? ના. એ પણ તો ખોટું છે, અર્ધ સત્ય છે. એટલે ધારો કે એનો મતલબ એવો બી નથી થતો કે એટલે રંગો કહે છે સાચું છે. રંગાએ પોતાનો પોઈન્ટ ઓફ એનું એની થોટ પ્રોસેસ એનું સત્ય છે, દુનિયાનું સત્ય નથી. એનો અનુભવથી એને એવું લાગે છે. જરૂરી નથી કે એ સત્ય હોય. પરંતુ મિસ્ટર ગૌરવાનંદન, તમે ફિલ્મમાં રાઠોડ પોલીસ વ્યક્તિત્વ તરીકે ઉભરો છો. મારા ને તમારા સમાજમાં, મારા ને તમારા પરિવારમાં, મારા ને તમારા મિત્ર મંડળમાં, મારા ને તમારા આઉટર પેરિફેરીમાં પોલીસ માટે એક લોકોને એક પૂર્વગ્રહ છે. શું કામ? હા, કારણ કે ઘણા બધા કિસ્સા એવા બન્યા છે. તો અહીં તમે જેમ મિસ્ટર દેસાઈએ વાત કરી કે અલગ કેરેક્ટર છે પોલીસનું પણ, એ બાબતે કઈક વાત ઉજાગર કરો કે રંગા ફિલ્મમાં હા, ગૌરાંગભાઈ આનંદ પોલીસ વ્યક્તિત્વ તરીકે શું કહેવા માંગે છે? સી એ જ વાત છે જે મેં આના માટે કીધી નહીં, એવું જ અહીંયા પોલીસ વાળું પણ છે કે પોલીસને પણ અમારી આખી આ ફિલ્મનો એક હેતુ એ પણ છે કે આપણે દરેક વસ્તુ છે ને એક આવતા પહેલા છે ને એના વિશે વિચારી લઈએ કે ધારો કે પોલીસ સ્ટેશન જવું છે તો મારે આમ તો કરવું જ પડશે. દરેક જગ્યાના છે ને આપણા મગજમાં પહેલેથી બનેલી વ્યાખ્યાઓ જ છે. બરાબર છે, જે એવું ન પણ હોય, ન હોવું જોઈએ. ધારો કે તમે જોવા જાઓ પોલીસને ત્યાં પોલીસ સ્ટેશનની બહાર તો શું લખેલું છે, મે આઈ હેલ્પ યુ. એ હેલ્પ કરવા માટે, બિલકુલ. પણ આપણા મગજમાં ઇમેજ કઈક કારણોસર બીજી બધી છે. તો કોણ સાચું ને કોણ ખોટું એ તમારો અનુભવ જ કે છે. હા, એટલે છે ને સાચું ખોટું એ છે ને બહુ સબ્જેક્ટિવ વસ્તુ થઈ જાય છે કે પર પર્સન સાચા ખોટાની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે. એટલે અહીંયા રાઠોડ પણ એવું કેરેક્ટર છે કે એ પણ કઈ તમને કોઈ આદર્શ પેલું ના કહેવાય કે પોલીસ ડિપાર્ટમેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે. ના, જેમ રંગા એ આખા આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ નથી કરી રહ્યો, એમ આ પણ નથી કરી રહ્યો. એ લોકો એ જગ્યાએ છે પણ એમના પર્સનલ કંઈક થોટ છે. ઓકે, તો રંગા ફિલ્મમાં રાઠોડ પોલીસ, રંગાભાઈ દેસાઈ, એ સિવાયના પણ કેરેક્ટર છે. ઇફ આઈ એમ નોટ રોંગ, મેં ટ્રેલર જોયું છે ત્યારે રંગાની પત્ની પણ બતાવવામાં આવી છે, રંગાનો દીકરો પણ બતાવવામાં આવ્યો છે, કોઈ ભીમા નામનું કેરેક્ટર પણ બતાવવામાં આવ્યું છે, અને ગ્રામજનો પણ બતાવવામાં આવ્યા છે. તો આ આજે આખી વાર્તા ગામ જે તમે કીધું ને કે એ પૃષ્ઠભૂમિ ઉપર અમે બનાવેલી ફિલ્મ છે, એટલે અમે દાહોદ, ગોધરા, સંતરામપુર જેવા વિસ્તાર કહેવાતા આદિવાસી વિસ્તારમાં શૂટ કર્યું. અને તમારા શૂટમાં મને ઘણી બધી વસ્તુ દેખાઈ. ડ્રોનમાં સુકાયેલા ઘાસ, એ પાનખર ઋતુની વાત છે. જો હું ભૂલતો ન હોઉં તો તમે માર્ચ એપ્રિલમાં કદાચ શૂટ કર્યું છે. જે મને ગણતરી દેખાય છે કે એ ઘાસ સુકાયેલું છે, લીલું પણ નથી, સુકાયેલું નથી, પણ સુકાઈ રહ્યું છે. બટન સોનામાં જે આપણે કહેવાય છે. તો એ જે તમે વાર્તા કરી રહ્યા છો, મેઇન કેરેક્ટર રાઠોડ છે, મેઇન કેરેક્ટર રંગા છે, પણ સાથે સાથે રાઠોડની લાઈફમાં કંઈક બીજા કેરેક્ટર હશે, રંગાની લાઈફમાં બીજા કેરેક્ટર છે, ગ્રામજનો પણ હશે. એ વિશે જગ્યાએ ઉજાગર કરો. અને ખાસ મેં કહ્યું કે આ રંગા ફિલ્મમાં સંગીત સાથે કઈ સંકળાયેલી વાત છે ખરી? યસ. જો હું તમને આમાં પણ કહું, એ જે તમે કીધું કે યલો બધું દેખાય છે, સુકાયેલું બધું દેખાય છે, કારણ કે આજે ને એમ જોવા જાવ તો બંનેની લાઈફમાં ક્યાંક કંઈક તો શુષ્કતા છે, વેક્યુમ છે. બિલકુલ. કદાચ એના લીધે એ લોકોનો રોષ આ છે
કાં તો એ લોકો આવું રિએક્ટ કરી રહ્યા છે આ બંને કેરેક્ટર, તો એના લીધે પણ તો છે. લોકલ બી એક કેરેક્ટર હોય છે જી, ફિલ્મોમાં. જી. આ એ સપોર્ટિંગ ફિલ્મોમાં એલિમેન્ટ છે, દેખાશે. પણ એના વગર તમે વાત કરી નથી શકતા. હા, કારણ કે એ તો જરૂરી તમે છે. ખાલી માણસને બતાવીને કેટલું કરી શકો? ગુજરાતી થાળીમાં માત્ર દાળ ભાત રોટલી નહીં, પણ બીજી વસ્તુ બીજી હોય, વ્યંજન હોય, કંઈક ફરસાણ હોય. એ છે ને તમારી કેરેક્ટરને કે તમારી વાર્તાને હેલ્પ કરે છે એ એક આગળ લઈ જવા માટે. હા. એટલા માટે જ તો સ્પેસિફિક અમે એ જ સિઝનમાં શૂટ કર્યું છે. બાકી અમે એટલે કોઈ season રાખ્યો છે. પણ- હા, બાકી કોઈ પણ સિઝનમાં શૂટ કરી શકાત, પણ તમે reality લઈ શક્યા હોત. હા, પણ એ વાર્તા સાથે નથી જતું. વાર્તાને સંગત તમે પૃષ્ઠભૂમિ નક્કી કરી, સિનારી નક્કી કરી, Yes. એ દ્રશ્યો નક્કી કર્યા, સેમ એવી રીતે સંગીત પણ. સંગીત, yes. સંગીત પણ. We are coming to now that point. સંગીત પણ. સંગીતમાં શું છે? હવે આજે જ અમારું એક ફર્સ્ટ સોંગ માનવ દાનવ કરીને અમે મૂક્યું છે, પોસ્ટ થયું છે. તો એ અગેન એ રંગાની સાયકોલોજી સમજાવતું સોંગ છે. એ એની બેકગ્રાઉન્ડમાં ચાલે છે, રંગા પોતે ગાય છે, ના ના ના, બેકગ્રાઉન્ડમાં છે, બેકગ્રાઉન્ડમાં છે. બેકગ્રાઉન્ડમાં ચાલે છે. મોસ્ટલી સોંગ એવા જ છે. રંગાની મનોભૂમિ દેખાડે છે કે મનો વિચારો શું એ શું માને છે? માને છે, એ સંગીતના એનો પાત્ર બિરજુ ભાઈએ શું બીજું music કંઈ આપ્યું છે, બહુ જ મસ્ત. કંથારિયા. Okay. કંથારિયા. છે. એમણે ખૂબ સુંદર મ્યુઝિક આપ્યું છે. સુંદર મ્યુઝિક આપ્યું. અને બહુ જુદું જુદું સંગીતમાં પણ બહુ વેરિએશન છે. કે એક બાજુ આ અત્યારે જે પહેલું સોંગ જે આવ્યું છે એ આવું છે જે ફાસ્ટ પેસ વાળું છે. બીજું એક રોમેન્ટિક સોંગ પણ છે, એક મા દીકરાનું સોંગ પણ છે. એક પ્રોપર મેળાનું બહુ વેરિએશન છે. એટલે તમે કીધું મેળાનું, એટલે કે ગ્રામ જીવન પણ બતાવે છે, મા દીકરાનું પણ પ્રેમ બતાવે છે, પતિ પત્નીનું પ્રેમ, જે તમે રોમેન્ટિઝમ કીધું એ, અને સાથે સાથે એટલે કે લોકજીવન. મેઇન કેરેક્ટર રંગા છે એની મનોભૂમિ શું છે, મનોવિચારણા શું છે, એ કયા ભાવમાં વહી રહ્યો છે, એ તમે નેપથ્ય એટલે કે જે પાછળ સંગીત ગીત ચાલી Yes, રહ્યું yes, છે yes. એના એમાં એક્સપ્રેશન સાથે રંગાભાઈ બતાવી રહ્યા છે. એટલે સમજો કે બધું થાળીમાં વેરિએશન ઢગલા બને છે એ રીતે. એટલે તમે નવું સરસ મજાનું મેનુ મૂક્યું છે, જેને જે પસંદ પડે એવું પડે એ મેનુ આપણે એને કહીએ છીએ કે ભાઈ બુફે ટાઈપનું છે, પણ બુફેમાં બધી જ વસ્તુ તમે એક હા, તમને જે ભાવતું હોય તમે લઈ તીખું પણ લઈ શકો, ગળ્યું પણ લઈ શકો, મોળું પણ લઈ શકો, અને છાશ જેવું પણ માદક ડાયમિનલ શું કહેવાય પાચક તત્વ લઈ શકો. પણ અગેન મારી વાત એ છે કે તમે થોડુંક કંઈક ઉજાગર કરી શકો આપણા દર્શકોને એ બતાવવા માટે કે રાઠોડ, રંગા, ભીમા, મિસ્ટર રંગાના વાઇફ, રંગાની પત્ની, રંગાનો દીકરો, અને એ સિવાય ગ્રામના કયા પાત્રો છે કે જે તમને ગ્રાહકોને આઈ મીન દર્શકોને ખેંચી અથવા આકર્ષી શકે છે. જો આમ આની સાઈડ એટલે રંગા સાઈડ આખું એનું ફેમિલી છે. ઓકે, એના ફેમિલીમાં છે કોણ કોણ લોકો? હા, પત્ની, એ બાળક, પત્ની, પત્ની, બાળક બાળક છે. છે. ઓકે. અને ખાસ તો પેલો ભીમો છે. ભીમો શું છે? એ જ અઘરો સવાલ છે. અચ્છા, એ આપણે થોડુંક સસ્પેન્સ રહેવા દઈએ. હા, પણ એ એનો પણ એ બહુ જ important છે કે જેના કીધા પ્રમાણે આ માણસ કરે. અચ્છા, money is the pivot around which all the activity glooms. એટલે ભીમાભાઈ એવા છે કે ભીમાના કહેવા પ્રમાણે રંગાભાઈ આગળ વધી રહ્યા છે. Yes. એટલે ભીમાનું બહુ સેન્સિટિવ પાત્ર હશે જ નહીં. Yes, yes. પણ કદાચ તમારી અત્યારે હું સમજી શકું છું મર્યાદા અથવા વસ્તુને રસ નિષ્પન્ન કરવા માટે કહેતા હશે કે ભીમા વિશે આપણે વાત ન કરીએ, જરૂરી છે. એ સિવાયની કઈ વાત? આઈ થિંક સી તમે જેમ કેરેક્ટર્સ જ કહો છો ને, તો તમે એક કોઈ વ્યક્તિ છે જે તમે જોયું હશે કે રંગા તમને ફર્સ્ટ ઇમેજ એમ લાગશે કે બહુ ખતરનાક વ્યક્તિ છે, પણ સી ખતરનાક વ્યક્તિની સાથે એનો પ્રેમાળ પત્ની પણ છે, એનું સરસ બાળક છે. તમે દુનિયા કે વિલન હોય, હીરો હોય, જેવો બી માણસ છે, પણ એને એના દીકરા એનું દુનિયા હોય, બિલકુલ, એની બિલકુલ. પત્ની એની દુનિયા હોય. તો એ બતાવવા પણ અમે કર્યું છે. બીજું કે આપણા બહુ જ રિસ્પેક્ટેડ લેટ શ્રી રાજુ બારોટ પણ છે આમાં. ઓહ, હા, એમનું બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ એ પાર્ટ સરસ મજાની શ્રદ્ધાંજલિ બનશે શ્રી રાજુભાઈ હા, સાહેબને. અને એમનું એ આ ફિલ્મમાં તો એમ જ કહેવાય કે આ ફિલ્મમાં પણ જેમ એ ગુજરાતી રંગભૂમિ માટે ગુરુ રહ્યા છે, એમાં ફિલ્મમાં પણ એમનું પાત્ર એવું છે કે ગુરુજી છે. અને એના આશીર્વચનથી ડેફિનેટલી Yes, yes. રંગા લોકો સુધી હૃદય સુધી પહોંચી શકશે. અને બીજા બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોલીસના પાત્રો છે. એક અમર કુબાવત છે, મેહુલ બારોટ કરીને છે, જે પોલીસ, હવે એ પોલીસ જે છે ને એ પાછા ત્યાંના જ છે, લોકલ આદિવાસી વિસ્તારના વિસ્તારના local છે. છે. આ બહારથી પોસ્ટિંગ થઈને આવ્યા છે. ઓકે, તો આપણે એ- posting બહાર થઈ જશે, પેલા સ્થાનિક હા, એટલે એ લોકો નો પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાછું આ લોકોનું પણ એક કોન્વર્સેશન બહુ બધા ઇન્ટરેસ્ટિંગ બન્યા છે અને વાર્તામાં મજા આવશે. તો તમે કીધું કે લોકલ પાત્રો પણ ત્યાં છે. હા,
તો શું દર્શકો એવી અપેક્ષા રાખી શકે કે તમે જે લોકલ્સની વાત કીધી તો એ ભાષા માત્ર ગુજરાતી નહીં હોય પણ એ આદિવાસી ભાષા હોઈ શકે? યસ, પણ અમે છે ને અમુક શબ્દો, હા, અમુક શબ્દો છે અમે Flavor જેટલું, હા, flavor જેટલું. હા, એટલે જે કેવી આપે. હા. દર્શકો સમજી પણ શકે હા. તમારો કહેવાનો ભાવ લોકલ લેંગ્વેજમાં વ્યક્ત હા, કરી શકે. હા, કે અમે થોડી આમ જોવા જઈએ ને તો કમ્પેર ટુ અધર અમે છે ને બહુ થોડી સિમ્પલ લેંગ્વેજ રાખી છે. અમે બહુ લિટરલી થોડી precise કારણ કે ખરેખર આપણા ગુજરાતમાં કેવું છે, નહીં કહેતા કે બાર ગોળે બોલી બદલાય. બિલકુલ. એટલે તમે બહુ જ અગર એમાં જાઓ ને તો બહુ જ મોટા વર્ગને મે બી સમજાય નહીં શું બોલે. ફિલ્મ હવે આપણે આખા ગુજરાતને કે જેટલા લોકોને જેટલા ગુજરાતી ઓડિયન્સ ટાર્ગેટ કરીને એ તો એટલીસ્ટ એટલું તો હોય કે કોમ્યુનિકેશન. અને હવે બીજું એક પ્રશ્ન શું થયો છે કે હવે જે નવી જે જનરેશન આવી રહી છે ને એ લોકોના માટે તો ચોખ્ખું ગુજરાતી પણ બહુ અઘરું થઈ જાય. મારો પ્રશ્ન આ જ છે દર્શકો તમને સૌને પણ છે કે તમે ગુજરાતી છો, કેટલી ગુજરાતી ફિલ્મ જોવો છો, કેટલું ગુજરાતી વાંચન કરો છો, કેટલાક ગુજરાતી સિરિયલ જોવો છો, કેટલાક ગુજરાતી ન્યૂઝ જોવો છો અને તમારી જાતને કેટલાક ગુજરાતી તરીકે ઇમ્પ્રૂવ કરો છો. અગેન જો હું ખોટો શબ્દ બોલે ઇમ્પ્રૂવ કરો છો. આપણી જીવનમાં આ શબ્દ વણાઈ ગયું છે કારણ કે આપણે ગુજરાતીને બહુ નીચી ગણી લીધી છે. પરંતુ સલામ છે આવા કલાકારોને કે જેઓ પોતે ગુજરાતી હોવાને નાતે ગુજરાતી ગર્વથી ગુજરાતી ફિલ્મો લાવે છે અને એ પણ પાશ્ચાત્ય ભૂમિ જે કહેવાય ને સામાન્ય લોકોની વાત છે, રંગાની. તો ગૌરંગભાઈ આનંદ અને મેહુલભાઈ દેસાઈ બંને સાથે આપણે ઉપલબ્ધિ છે પણ હજી મારે એ વાત કરવી છે કે તમે આ માટે લોકોમાં રસ નિષ્પન્ન થાય, લોકો થિયેટર સુધી જાય, એમાં ક્યુરિયોસિટી જન્મે કે મારે રંગાને મળવું છે, મારે રંગાને જોવો છે, એ માટે પ્રમોશનલ એક્ટિવિટી શું કરી રહ્યા છો? યસ, તો એટલું તો હું તમને કહી જ શકું છું કે પ્રમોશનલ એક્ટિવિટીમાં અમારા માટે થોડા ચેલેન્જ રહ્યા જ છે. એનું કારણ એ પણ છે કે જ્યારે તમે આવી વાર્તા લઈને આવો છો કે જેમાં એક તો નવો વિષય હોય, જી, એટલે તમે અમુક વસ્તુમાં તમારી પાસે રિલેટેબિલિટી ના હોય ઓડિયન્સને કહેવા માટે. કારણ કે સસ્પેન્સ થ્રિલર વાત હવે તમે બીજું શું કરો ફિલ્મ વિશે તો વાત કરવા જાઓ તો એનો સસ્પેન્સ નીકળી જાય. સસ્પેન્સ એટલે થોડી ડાર્ક ને ઇન્ટેન્સ વાત પણ છે ને. હા, ઓકે. ધારો કે આમ બહુ હેપી મૂવી હોય ને તો તમે જેને એને બહુ જુદી જુદી રીતે પ્રમોટ હા, કરી શકો. હા. આમાં કેવી રીતે પ્રમોટ કરવું? અને તમે નહીં માનો મારી અત્યારે એવું છે કે અમે ઓલમોસ્ટ ગામ જેને જે લગતું વળગતા નાના મોટા ગામ જઈ રહ્યા છીએ. અમે બહુ જ ગ્રાઉન્ડ લેવલે પણ એટલું જ પ્રમોટ કરી રહ્યા છીએ, જાતે જઈને પેમ્પલેટ આપી રહ્યા છીએ. અહીંયા છે કે તમારે પ્રમોશન એવી ઘટના છે ને દરિયો છે કે તમે જેટલા 2 કરોડ નાખો ને તોય ઓછા પડે, 5 કરોડ નાખો તોય ઓછા પડે. પણ મને તમારી વાત એ જરૂર ગમી કે મોટા ભાગની ફિલ્મ ગુજરાતી અર્બન ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બનાવે છે અને ગુજરાતી અર્બન ઓડિયન્સ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, હા. ત્યાં તમે પબ્લિસિટી પ્રમોશન કરો છો. પણ એક વસ્તુ તમારી એપ્રિશિએટ કરો છો એટલે કે નાના નાના ગામો જઈ વ્યક્તિગત તમે એ બાબતને ઉજાગર કરો છો. એનું હું તમને એક રીઝન બી તમને કહું ને તો મોટે ભાગે આ મારી બિલીફ છે. સત્ય હોય એવું જરૂર નથી પણ આ મારું માનવું છે, પર્સનલી એવું માનવું છે કે ફિલ્મો છે ને પીક ક્લાસ ઓડિયન્સ માટે સ્પેશિયલી તો બને છે. તમે આજે પણ તમે નાના ગામડાઓની અંદર તમે જાઓ તો પેલી ઝી સિનેમા ને એના ઉપર લોકો ગામડાના લોકો એકની એક ફિલ્મ જે 1980 માં આવી હતી ને હજી પણ 25મી વાર 30મી વાર પણ જોવે છે. સિટીના ઓડિયન્સ પાસે તો બહુ જ એન્ટરટેનમેન્ટના બહુ જ સાધનો છે. એની પાસે એટલા બધા ઓટીટી પ્લેટફોર્મ છે ને એ છે એટલે એ લોકોના માટે તો મટીરિયલ એટલું બધું બને છે, પેલા લોકોને માટે કઈ છે જ નહીં અને ખરેખર એ લોકોને જોવું છે. મને તમારી બીજી પણ એક વાત ગમી, રંગાનું ટાઇટલ તમે ગુજરાતીમાં રાખ્યું છે, શીર્ષક. હા, ઘણા બધા ગુજરાતી ફિલ્મ બને છે, ઇંગ્લિશનો ટાઇટલ રાખે છે, ઇંગ્લિશમાં કલાકારોના નામ અલગ. ભાઈ જ્યારે તમે ગુજરાતી ફિલ્મ બનાવો, રંગા ગુજરાતી ફિલ્મ છે, મોસ્ટલી ગુજરાતી ઓડિયન્સને તમે ધ્યાનમાં રાખો છો, તો તમારો ગ્રાહક કે દર્શક એ છે અમદાવાદનો નથી, એ આણંદનો હોય, ડીસાનો હોય, ભાવનગરનો હોય, ભુજનો હોય, ઉનાનો હોય, ઓફકોર્સ એને ધ્યાનમાં રાખીને જે તમે વાત કરી છે ને એ તારીફ કરવા છે. ઘણી વખત શું થાય કે હવે એ કદાચ એમની વાર્તાના પ્રકાર ઉપર ડિપેન્ડ કરતું હોય કે એટલા માટે કાં તો એમનું ટાર્ગેટ ઓડિયન્સ જ એ હોય કે અહીંયા મારે મેઇનલી ચલાવવાની છે કારણ કે આ મારી વિષય વસ્તુ છે ને એ કદાચ આ જગ્યાએ રિલેટેબલ નહીં હોય એટલે પણ કદાચ એ લોકો રાખતા હોય. અહીંયા આપણી વાત સોરી કાપી રહ્યો છું, હું ડેબોનિયર ફિલ્મ મેગઝીન જે આવે છે, ડેબોનિયર મેગઝીન, એનું કોઈ ભજન મંડળમાં જઈને પ્રમોશન ન કરી શકું. એવી જ રીતે જલારામ જ્યોત મેગઝીનનો હું
કોલેજમાં પ્રમોશન ન કરી શકે. સો ધેટ શુડ કમ ફ્રોમ વિધિન એ કોમન સેન્સ વિચ ઇઝ મોસ્ટ અનકોમન થિંગ કે મારી ગુજરાતી ફિલ્મ રંગા છે, હું અહીંયા રંગાની વાત કરી રહ્યો છું, આપણે બીજી ફિલ્મની વાત નથી કરવી. તો બીજી ફિલ્મ આપણે જોઈ હશે કે જે ઇરરિલેવન્ટ ઓડિયન્સ, ઇરરિલેવન્ટ પ્રમોશનલ એક્ટિવિટી, ઇરરિલેવન્ટ ખર્ચા એ તમારી કમર તોડી નાખતી હોય છે. Of course. જ્યારે તમે આટલા 2-3 વર્ષના ભોગ આપીને ફિલ્મ બનાવો છો. તમે સમજો એ લોકોને પણ કદાચ એ થયા પછી સમજાય છે. પણ આપણે એવું બોલીએ ને, થઈ જાય છે. તમને કે મને નથી ખબર કે આપણે ઇલેક્ટ્રિકના સોકેટમાં આંગળી લાગશે જ. એક્સપેરિમેન્ટ કરવાની જરૂર છે. હા, એટલે ઘણા દરેક વસ્તુ જાત અનુભવથી શીખવાની જરૂર નથી, બીજાના અનુભવથી શીખી લેવાય. સો આઈ એપ્રિશિએટ ધેટ વે. રંગાની ટીમને પણ હું માનું છું, સલામ માનું છું, અને દર્શકો તમારે પણ આ વાતને એપ્રિશિએટ કરવી જોઈએ, જાણવું જોઈએ. અને આ કાર્યક્રમ જોતા બીજા પણ ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને મારે વિનંતી છે કે જ્યારે તમે ગુજરાતી ફિલ્મ બનાવતા હો ને તો ગુજરાતી ભાષાને પ્રાથમિકતા આપજો, ગુજરાતી ઓડિયન્સને પ્રાથમિકતા આપજો, ગુજરાતના ગ્રામોને પ્રાથમિકતા આપજો. જે રીતે રંગા આ રીતે એની પબ્લિસિટી પ્રમોશન માટે કે લોકોમાં અવેરનેસ ક્રિએટ, જાગૃતિ લાવે અથવા જાગૃતતા કેળવવા માટે જે કંઈ પ્રયાસો આદરી રહ્યા છે એ શક્ય છે કે આજની જમાનાની માંગ પ્રમાણે રીલ્સ, ઇન્સ્ટા, વોટ્સએપ, જે કઈ તમે ટ્રેલર કરો છો. હા, even નાના ગામમાં હવે તો ઇન્સ્ટા સખત એક્ટિવ લોકો છે. મારું એક તમને સૂચન માત્ર છે, ઇટ ઇઝ રેસ્ટ અપ ટુ યુ, Yes. કે ઘણી બધી નાના નાના ગામોમાં બધી ગ્રામ સભા થતી હોય છે, ત્યાં પણ તમે જોડાઈને સપોઝ જે તે એરિયાને તમે અપીલ કરવા માંગતા હો તો સાયમલ્ટેનિયસલી આ પણ પ્રચાર ને પ્રસાર કરવાનો પ્રયત્ન કરી શકો. Yes, Yes, yes. yes, 100%. 100%. અને તમે મેં જાણ્યું છે એ પ્રમાણે લગભગ 2-2.5 વર્ષથી આ ફિલ્મની પાછળમાં ત્યાં છો, Yes. હા. એટલે એમાં માત્ર પૈસાનો નહીં, સમયનો હા. બહુ મોટો તમે ભોગ આપ્યો છે. Yes, yes. અને એટ ધ એન્ડ ઓફ ધ ડે 9 મહિના પછી ડિલિવરી આવે ત્યારે માતાને કેટલી સારું લાગતું. એ માતા પોતે 9 મહિના સુધી પેટ વંધારતી હોય છે પણ આખા પરિવારને આનંદ કરી દેતી હોય છે. હા. એવું જ મારા મિત્રો ગૌરાંગભાઈ આનંદ અને મેહુલભાઈ દેસાઈ અને તમારી ટીમ વિશે મને તમે જણાવશો, ડાયરેક્ટર, પ્રોડ્યુસર, મ્યુઝિશિયન, કલાકારો, હા, હા. જેથી કરીને આપણા દર્શકોને એ પણ ખ્યાલ આવે કે આમાં આટલી વિવિધતા કે વેરાયટી. હા, એટલે ડિરેક્ટ આપણા જે પ્રોડ્યુસર છે અને જેમની આ વાર્તા છે એમનું નામ છે પ્રશાંત બસવરાજ અને એ આમ સાઉથના જ છે, કર્ણાટકના છે. ઓકે. અને એમનું બહુ જ કહેવાય ને કે સાઉથની ફિલ્મો એમને જોઈ છે. હજી એમને બહુ હિન્દી ફિલ્મ ને એટલી નહીં જોઈ જેટલી સાઉથની ને Okay. ફિલ્મ સાઉથનો પ્રભાવ છે એમનો. હા, એમનામાં પ્રભાવ છે. એટલે કદાચ તમને થોડું ફિલ્મમાં પણ થોડુંક તમને દર્શકો માટે સારી વાત લાગશે. હા. પછી અમારા જે ડિરેક્ટર છે શ્રીકાંત ચૌધરી, એ છે પૂનાના. Okay. અને એમની પહેલા પણ એક ફિલ્મ છે ઇફીમાં ગઈ હતી એમને, ચેન્નાઈ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પણ એમની એઝ એન એડિટર એમને આપણે હંસલ મહેતા સાથે કામ કર્યું છે. એટલે એટલા વેલ લર્નેડ લોકો છે બંને. અને ડીઓપી છે ધ્રુવ ભાટિયા, એ અત્યારે તો યુકે છે. Okay. પણ એમને પણ આ ફિલ્મમાં તમને જેટલા સરસ તમારા જે લેન્ડસ્કેપમાં સરસ જે કેપ્ચર થયા છે બીકોઝ ઓફ ધ્રુવ ભાટિયા. અને એ સિવાય એક્ટર્સમાં આરતી ભાવસાર છે અને મારો જે સનનું પાત્ર કરે છે એ જય રામી છે. પછી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાત્ર છે ફિલ્મમાં હું કહીશ એ મહારાજ સને કર્યું છે. એટલે નેપોટિઝમ મેં ચાલુ કરી દીધું. એનું નામ છે અભિયુક્ત દેસાઈ, એ પણ છે ફિલ્મમાં અને બહુ જ મસ્ત રોલ છે. અને એ સિવાય કેરેક્ટરમાં મેહુલ બારોટ છે, અમર કુબાવત છે, પછી આપણા જાની સાહેબ, એમનું નામ શું, મુકેશ જાની છે. એટલે આ બધા પણ એક્ટર્સ છે. પણ આઈ ડોન્ટ નો અગર હું કોઈને મિસ કરી ગયા હોય તો પ્લીઝ એવું ના લગાડતા. અને બહુ જ જે તમે મ્યુઝિકની વાત કરીએ તો હું અગેન કહીશ એમની ક્રેડિટ બહુ આઈ થિંક બને એવું. એટલે અમારા એક અલગથી લોકોએ BGM ના વખાણ કર્યા થેન્ક્સ ટુ બિરજુ કંથારિયા. બરોબર, ટ્રીમેન્ડસ મ્યુઝિક છે. આઈ થિંક તમને એ ફિલ્મ જે રીતે ઓવરઓલ સાઉન્ડ મિક્સિંગ ને જે રીતે થઈ છે ને, ફિલ્મ જે સાઉન્ડ કરશે ને એ બી એક અલગ તમને મજા આવશે આ ફિલ્મમાં, એવું ડેમ શ્યોર કહી શકું. ડેફિનેટલી. તો અમે અને દર્શકો ડેફિનેટલી તમારા રંગાની રાહ જોઈ રહ્યા છે. હા. રંગાની રાહ એટલા માટે હવે તમે આટલું બધું વ્યંજન પીરસ્યું ને, અમારામાં એક રસ જગાયો તમે. આ એવું છે કે ત્યાં દાળ વડા બની રહ્યા છે, વરસાદી માહોલ છે અને એની મને સુગંધ આવી રહી છે. ઉદ્દીપકનું કામ કરી રહ્યા આ તમે ભૂખ ઉદ્દીપક કામ કરી રહ્યા છો અને આ મને બહુ ગમ્યું કે દર્શકો માટે તમે જે આ થોડું પીરસ્યું અને એનામાં જે રસ નિષ્પન્ન કર્યો કે રસ જાગૃતિ કરી, હા. ડેફિનેટલી
વી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર રંગા. અને રંગા માટે હું તમને આગોતરા જે મેસેજ માટે જે તમે કામ કર્યું છે એની માટે વંદન, સ્પંદન ને અભિનંદન આપું છું. અને સફળતા માટે દર્શકો આપણે એમના લલાટે તિલક ચંદન કરીએ. ચાલો સાથે મળીને રંગાને વધારીએ. થેન્ક્સ. સો અમારી ફિલ્મ 10 જુલાઈએ તમારા નજીકના સિનેમાઘરોમાં આવી રહી છે. ફિલ્મનું નામ છે રંગા, જેના ટીઝર, ટ્રેલર અને એના હવે સોંગ્સ બધું જ અવેલેબલ છે યુટ્યુબ પર. તમે જ્યારે રંગા યુટ્યુબ કે ક્યાંય પણ સર્ચ કરો ને તો રંગામાં છેલ્લે 3 લગાવજો તો બહુ ઇઝીલી તમને મળશે. અને અમે ખૂબ પ્રયત્નો કર્યા છીએ પ્રમોશનના થ્રુ પોડકાસ્ટ. સર જેવા લોકો પણ અમને ખૂબ સારું આ માધ્યમ આપી રહ્યા છે. એ સિવાય અમે કદાચ પ્રમોશનમાં તમારા સુધી ના પહોંચ્યા હોય અને આના થ્રુ અમે પહોંચીએ તો પ્લીઝ એનું ટીઝર, ટ્રેલર અને સોંગ્સ આવી ગયા છે. એ સર્ચ કરો ને તમને એમાં ક્યુરિયોસિટી આવે. અમે એમ નહીં કહેતા કે અમને સપોર્ટ કરો, રાધર બેસ્ટ વે ટુ પુટ ઇન કે જો તમને એમાં ક્યુરિયોસિટી લાગી અને તમને લાગ્યું કે યાર આ ફિલ્મને તો ઇન્ટરેસ્ટિંગ છે, આ મારે જોવી જોઈએ આ ફિલ્મ, તો પ્લીઝ આ ફિલ્મ જોવા જાઓ 10 જુલાઈ નજીકના સિનેમાઘરોમાં. ગૌરવભાઈ આનંદ અને મેહુલભાઈ દેસાઈ, આગોતરા અભિનંદન એટલા માટે આપું છું, તમે રંગની પાછળ ટ્રિપલ એ લગાડ્યો છે. રંગા. લેટ્સ ગો.